કે કાળી વાદળની તુને વિનવરે બે ઘડીક નાચી, અરે લેને રંગ મોરલા એ જાય છે મારે સહેલીનો સાથ રે, અરે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. આ વાદળડી મોરલાને નાચવા નહીં દે, કે તહેવાર નથી કરવા દીધી, મોરલાને ક્યાંથી નાચવા દે. અને એમાં આંબાલાલ કાકા છે એ ફોનમાં તે ફોન કરમ કરે. અને આ વિભાગમાં તો જો કાળું હાવ કેવું થઈ ગયું છે તો ખરી, આ તૂટી પડવાનું. આ મોરલા બોલે આ દેર જેવું દેખાય ને એમાં મોરલા બોલે. મોરલા તો બોલે છે, ટંકારા મારે છે, પછી મોરલાય બંધ થઈ જાય, ઠરી જાય ને એટલે આંબાલાલ ભાઈનો ફોન હતો. મને કે હાલ ક્યાં? ક્યાં હાલ તો ગીરમાં નથી, અમે છીએ રાજકોટમાં. મને કે તો કાંઈ પ્લાન ખરી? હા મેં ક્યાં પ્લાન છે, હવે મોટરસાઇકલ લેવાનો પ્લાન છે. મને કે ભાઈ કેન્સલ કરો, કેન્સલ. અને હોડકાયું હોડકા. કે કેમ બજારોમાં? મેં ક્યાં હોડકા હાલ છે? મને કે નહીં, બજારોમાં હોડકા જ હાલ છે, ગાડીઓ નહીં હાલે. હું તમારે બધાય તહેવારમાં હોડકા જ આપવાના છે. મેં ક્યાં હવે રહેવા દેજો, હઈ થાય, એ કોઈ તહેવાર નથી કરવા દીધો તમે. અને આ સાતમ આઠમમાં તો તમને એમ જોઉં ને કે કેવું થતું હતું ખબર છે? હાવ લોકડાઉન જેવું થતું હતું ભાઈ દિલની અંદર. રાતે વરસાદ, દિવસે વરસાદ, ક્યાંય જવાય નહીં. રૂમમાંથી હુપડે પાણી કાઢી કાઢીને થાકી ગયા, એટલો વરસાદ હતો. અને આ આંબાલાલભાઈ આગાહીમાંથી આગાહી, આગાહીમાંથી આગાહી. એટલે હું આપણે કોઈ તહેવાર જ નથી કરવાનો. જો કાળી વાદળી ધબધબાટી બોલાવે એવું આકર્ષણ થઈ ગયું છે ને. આમ તો જો કેવો ચડ્યો, આગળ તૂટી પડવાનો, ભાંગી જ નાખશે એવું લાગે છે મને તો. પાછો મિત્રો વરસાદ ભૂકા બોલાવવાનો છે એવી આગાહી આપી છે. એટલે આજે તારીખ છે 3 અને 3 થી લઈને 8 તારીખ સુધી તો વરસાદ હાવ હબહબાટી બોલાવે કે હોબામાં જ દેહે એવી આગાહી દીધી છે. અને થાહે આગાહી, કારણ કે આકર્ષણ પાછું એવું છે. હમણાં તો 3 દી વરાપ દીધી તો 3 દી ગરમીએ હાવ બાફી નાખ્યા, એટલી ગરમી જતી નથી. વરસાદનો જોર તો જોઉં તમે. હું તો પાછો રાજકોટમાં તો હતો જ નહીં, ગીરમાં જ હતો. હવે ગીરમાં ઓછો થઈ ગયો છે ને, સિટીને ધમરોળે. કે રાજકોટમાં મિત્રો હાજી ડેમ છે એ 10 વર્ષથી નથી ભરાણો. અને વોણ એણે 36 કલાકની અંદર ડેમ છલકાવી દીધો, રેકોર્ડ તોડ્યો, રેકોર્ડ. અને વોણે પાછો જો આ આકર્ષણે અવટાણે એવું થઈ ગયું છે ને કે ભૂકા બોલાવે એવું થઈ ગયું. તો હવે મિત્રો વરસાદને તો કોઈ રોકી શકવાનું છે નહીં. ભલે કાળી વાદળી વરહે, વરહવા દો, બીજું તો આપણે શું થાય. અને જે દિવસે મારે શૂટિંગમાં જવું હતું, મતલબ રાંધણ છઠના દિવસે, 7મ અને 8મના દિવસે આપણે શૂટિંગમાં જવું હતું. કલાકારોને, હીરોને, હિરોઈનોને, ડિરેક્ટર, પ્રોડ્યુસર, કેમેરામેન બધું સેટિંગ થઈ ગયું. હા ને ભાઈ 7મને દિવસે જ, મતલબ રાંધણ છઠના દિવસે રાતે 11:30 વાગ્યે ખપકાણા ભાઈ. પછી તો નામ જ લીધું. અને જેવી 7મ આઠમ પૂરી થઈ, તહેવાર પૂરો થઈ ગયો, તો વરસાદે પૂરો થયો. અરે વાહ, વારે કુદરત અજીબ માયા છે. મને લાગે હું કોઈ તહેવાર નહીં થાય.